બહેનો અને યુવાન મિત્રો, એક એવી સરકાર આજે ગાંધીનગરમાં શાસન કરી રહી છે કે જે ગુજરાતની પ્રજાને સતત મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। વારંવાર ઉજવાતા ઉત્સવોના નામે વાસ્તવિકતાઓને દબાવવાનો પ્રયત્ન જ્યારે આ સરકાર દ્વારા થઈ રહ્યો છે, ત્યારે લોકોની લાગણીઓને વાચા આપવા, જન જનના પ્રશ્નોને ઉજાગર કરવા અને ગુજરાતની પ્રજા ને સાચી માહિતી અને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સરદાર સંદેશ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે। આજે ઉત્તર ગુજરાતમાં ફરનારી યાત્રા માનનીય શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં આજે માણસાથી પ્રસ્થાન કરી રહી છે। એક વાસ્તવિકતા લોકો પાસે લઈ જવી છે આ યાત્રા દ્વારા। આ મુખ્યમંત્રી ગુજરાતની પ્રજાને સતત વચનો આપતા રહ્યા છે, વચનોનું પાલન ક્યારેય કર્યું નથી। ચૂંટણીઓ આવે ત્યારે એમ કે તમે મારા માટે એક દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ। બહેનોની સભામાં જાય તો એમ કે બહેનો, તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે, જરૂર પડે એક 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ તમારી વચ્ચે આવીને ઉભો રહેશે। ઉત્તર ગુજરાતમાં પાટણમાં સભા કરવા જાય તો એમ કે ખેડૂત ભાઈઓ, હવે તમે ચકલી ખોલશો એટલે ચકલીમાંથી પાણી નહીં પણ એમાંથી તેલ નીકળવાનું છે। ખેડૂત ભાઈઓ, હવે તમે ચિંતા ના કરતા, તમારો પાક, તમારી પેદાશ તમારે અહીંયા વેચવાની ચિંતા ના કરશો, હવે તો દુબઈના બજારોમાં જઈને તમે તમારો પાક વેચવાના।